હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે તો તબિયત સારી નહીં લાગતી એટલે મોડું થઈ ગયું છે સવારમાં અને સ્વેટર ફાટી ગયું છે તો એને સીવવા બેઠી છું. પહેરીને સીવું છું, ઠંડી બહુ લાગે છે ને એટલે. અને મમ્મી અહીંયા આગળ બેસ્યા છે, લસણ ફોલે છે. ઠંડી અચાનક પડી છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, એના લીધે માથું દુખે છે. અને અહીંયા આગળ બધા ઉઠીને આવે છે. હવે પારણું બંધ કરી દો, ઠંડી પવન બહુ લાગે છે. પારણું બંધ કરો. બહાર તો બહુ જ પવન છે નહીં મમ્મી? મમ્મી આગળ સ્વેટર જુઓ. ગુડ મોર્નિંગ. શરદી થઈ ગઈ છે. કાનું બી આવી ગયું. ગુડ મોર્નિંગ. જય મહારાજ. શું કરીશ હવે? ચાન ભાવ ખાઈશ. આપું છું, ભલે મને મારું કામ પતાવી દેવા દે. હા, આપું છું તને ચા ભાવ. હજુ તારા પપ્પા નહીં ઉઠ્યા ને કાનું? અહીંયા ઘડી રીતે છે આવી ગયા છે. શિયાળા ઉઠવાનું મન નહીં થતું. ઉઠવું તો પડે. તારો બધા તાર પાછળ પડી જાય છે નહીં? શું વાળ કપાઈ નાખો, વાળ કપાઈ નાખો, વાળ કપાઈ નાખો કે ના? મને જ્યારે કપા હશે તો હું કપાઈશ. પુષ્પા ટુ આવી ગયું તો તું મને કપો કે કેવું કરે મમ્મીએ? કેને કીધેલું? કઈ ચાલુ જો ચાલુ તો હમણાં તમે આ પાથર્યું હશે એટલે બંધ થઈ ગયો હશે. હા, તે તારત તો બંધ થઈ ગયો હશે તારો. જો તું હાથ જ નહીં પાડતી જ નહીં ખબર પડતી. અરે હું એમને કઈક રાખી હશે. કેટલી વાર એવું થાય કે હું આમ કરું ને તો એ બંધ થઈ જતો હોય છે. મમ્મી તું શું કરસ? હા. અને મમ્મી તું શું કરસ? પપ્પા માટે રોટલી બનાવું છું નાસ્તામાં ખાવા. કેવી પરાઠો બનાવ્યો પરાઠો. કઈ છે પરાઠા? હા, ઘીવાળી રોટલી બનાવી. કઈ છે પરાઠા? હા બને છે. અમને પરાઠો કહેવાય. હા, પરાઠો અને પરાઠો ના કહેવાય. શું કહેવાય? ઘીવાળી રોટલી કહેવાય. ના, કશું ના કહેવાય. પરાઠા કોને કહેવાય? પરાઠા તો છે ને અલગ કહેવાય. ઘીવાળી રોટલી પરાઠા જ કહેવાય કાના? ના કહેવાય. શું ના કહેવાય? ના કહેવાય. સારું ના કહેવાય. કોણ? તો કપાસ પડે ને ના કપાવો પડે કશું. હો બેટા કપાઈ ધીરે ધીરે પાકશે. હો બંધ કરો ને. ધીરે ધીરે તારું પણ પાકો આપતો હાલ પાકો આ એવું કે છે. આ કના નહીં કાનું તમે બતાય તો લઈ કાનું જવા દે તો અંદર. એટલે જોવું છે આપણે. લાઈના લાઈ પછી પેલા લોકો કેવું કરશે ખબર છે ને તાર જોડે? કશું નહીં કરતા. સોય લઈને બેસી જશે. કશું નહીં કરી. ભાઈ મારે શું તાર? હા, અહીંયા ઘડી બપોરે આવી ગયેલી અને પછી જમવા માટે બેસી હતી. કેમ કે જોબ પરથી તો હું આજે બપોરે જ આવી ગઈ હતી અને પછી સૂઈ ગઈ હતી આવીને તરત. અને પછી હું જમવા બેઠી હતી તો જોયું તો સાંજના થયા હતા 5 વાગ્યાની આસપાસ હું જમવા બેઠેલી
અને એ પણ મારાથી એક જ રોટલી ખવાય, એનાથી તો વધારે ના જ ખવાયું. અને એકદમ મોં પણ કેવું એકદમ કડવું કડવું થઈ ગયું છે ને, તો કંઈ સારું જ નહોતું લાગતું કે ખાઈ શકું કે એવું. તો પછી પરાળે એક રોટલી ખાધી દવા લેવાના કારણે. અને બહારનું વાતાવરણ નહીં સારું, ઠંડી વધારે. અત્યારે દવાખાને જઈ અને આવી ગઈ છું ઘરે, કેમ કે કાલ સાંજે દવા લીધી પણ સારું નહીં થયું. તો આજે તો જોબ પરથી પણ બપોરે જ આવી ને પછી આરામ કર્યો, સૂઈ ગઈ હતી કેમ કે બિલકુલ તબિયત સારી નથી લાગતી. તો બેસાય એવું પણ નહોતું. તો આવીને પછી થોડો આરામ કર્યો. અત્યારે દવાખાને જઈ આવી, દવા લઈને આવી અને અધૂરામાં પૂરું લાઇટ જતી રહી. ઘરની ડીમ લાઇટ ચાલુ કરી છે, લાઇટ જતી રહી છે. અને અત્યારે મમ્મી કરે છે. મમ્મી શું કરો છો તમે? આખા રીંગણ બનાવું છું. મમ્મી આજે ભરેલા રીંગણ બનાવવાના છે. આજે આખા રીંગણ બનાવશે મમ્મી. અને કઢી, હે ને મમ્મી? કઢી અને રીંગણ. કઢી તો મારથી ખવાશે નહીં આજે, એટલે રીંગણ ખાઈ લઈશ, નહીં મમ્મી? હવે જોઈએ, દવા લાવ્યા છે, થઈ જશે સારું. ડૉક્ટરે કીધું છે થઈ જશે 2 દિવસમાં તો સારું. વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે, એના લીધે આવું થયું છે પ્રોબ્લેમ. એટલે મસાલાવાળા રીંગણ ખાઈશું, કઢી નહીં ખાઈએ. કઢી તો બહુ ભાવે છે પણ ખાવા નહીં મળે દવાના લીધે. હમણાં જઈને દવા ગળી લીધી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે? અહીંયા તો બહુ ખરાબ છે, વરસાદની પણ શક્યતા છે. અહીંયા મસાલો તૈયાર કરી રહ્યા છે મમ્મી. અહીંયા આગળ એક સાઈડે રીંગણ પલાળી દીધા છે. મમ્મી અંદર શું શું નાખ્યું? અજમો, હા લસણ, હા આદુ, હા સૂકું મરચું, હળદર, મીઠું. હા, પછી અંદર ભરી અને વઘાર દેવાના, નહીં? સિંગદાણા નખાય અંદર. હા, એટલે આ બધું કરી અને આ જે કાપેલા છે એની અંદર ભરી દેશે અને પછી એને તેલમાં ફ્રાય કરી દેશે, હે ને મમ્મી? તેલમાં ફ્રાય જ કરવાના ખાલી, પછી સરસ લાગશે, એકદમ મસ્ત ટેસ્ટી. અને અજમાના લીધે ઘરમાં હોય રહે નહીં મમ્મી શરીરમાં, હે ને? અજમાન લીધે એટલે હા, એટલે મમ્મી તું શું કરસ? સુઈ ગઈ છું. કેમ, શું થયું? સારું નહીં લાગતું, તબિયત સારી લાગે. ક્યારે સારું લાગશે? ખબર નહીં, દવા તો લઈ આવીશું, ખબર નહીં ક્યારે સારું થશે. દવા તો કરી. મમ્મી કઈ ગઈ છે? દૂધ લેવા ગઈ છે મમ્મી. કેમ? દૂધ લઈને આવે. હા, આગળ હજુ જમવાનું ચાલે છે. હજુ મમ્મી જમે છે, અંકિતે જમી લીધું છે. મમ્મી એકલા પાછળ રહી ગયા છે મમ્મી. અને હર્ષિલ જોઈ રહ્યો છે એનો ફોન. વર્કનું કર, ચાલ. શું કરાયું તું બતાય? શામાં? બધામાં શું કરાયું તારું? બેગ કઈ ગઈ? સ્કૂલની બેગ કઈ ગઈ? મને ખબર. હા, મને ખબર. અને જેકેટ પહેરે, ઠંડી નહીં લાગતી તને? પહેર જેકેટ. નહીં લાગતું તમને. જોને ટ્યુશનમાં કરાવ્યું છે તે બહુ ટેબલ્સ જ્યારે આવ્યો ને હા. ટેબલ્સનો ટેસ્ટ લીધો. હા, તો રાઈટ પડ્યું કે રોંગ? ટીચર ચેકઅપ નહીં નહીં કર્યું. હવે અહીંયા આગળ હું સૂપ બનાવું છું મારું. આની અંદર મસાલો નાખી દીધેલો છે પહેલેથી જ, અને પાણી ગરમ કરવા પણ મૂકી દીધેલું છે. સૂપ બનાવવાથી થોડું સારું લાગે, નાક બાક ખુલ્લા થોડા. બહુ થઈ ગયું છે ને શરદી ને એવું, તો
સારું લાગે થોડુંક, એટલે સૂપ બનાવીને પીવું છું અત્યારે. હવે વિડીયોની એન્ડિંગ કરી રહીએ. તમે ખાધું? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂર કરજો.